થાય। નવી શિક્ષણ નીતિ મુજબ આપણે અત્યારે બધા જે બોલી રહ્યા છે કે નવી શિક્ષણ નીતિમાં અમારો વિષય ફરજિયાત કરવામાં આવે તો એનપી 2020 જ્યારે ડેવલપ થતી હતી ત્યારે આવા બધા અધિકારી સાહેબશ્રીઓએ આપણી રજૂઆતો લખીને મોકલેલી છે કે ભાઈ આ વિષય ગુજરાત રાજ્યમાં પણ ફરજિયાત થઈ જરૂરી છે। તેના આધારે અત્યારે હાલની અંદર આપણો વિષય શું થયો છે, ફરજિયાત થયો છે, પણ હજુ સુધી અમલીકરણ થયું નથી। આપણા આંદોલનની સતત અપડેટ અને બધી માહિતી અમે સાહેબને મોકલતા રહેતા હોય છે। વિજયભાઈ ટકી આપણે બનાસકાંઠા બાજુના પાટણથી છે ત્યાં જોડાયેલા છે કે સાહેબ આજે આપણને ઉત્સાહ વધારવા સપોર્ટ આપવા માટે આવેલા છે। સાહેબ અમારા 3 મિત્રો છે જે અત્યારે આંદોલન લીડ કરી રહ્યા છે, ભરતભાઈ નાવડિયા, મેહુલભાઈ વાળા અને મેહુલભાઈ અને વાળાભાઈ। એમાં મેહુલભાઈનો વાળાભાઈનો શોલ્ડર ડાઉન થઈ ગયું છે અને બંનેના હિરાસતમાં ત્યાં આગળ આપણે અટકાયતમાં રાખેલા છે। મેહુલભાઈ અત્યારે મને બીજા કામને બીજા અધિકારીને મળવા માટે ગયેલા છે। મને પ્રાથમિક સંઘ પણ અહીં ગયું, ઉચ્ચતર મિયાણી સાહેબની બધા આપણે એ બધા પણ અત્યારે બીજા 2 મિત્રો લઈને અંદર સરકારને ગયેલા છે। આ બહુ નમસ્કાર મિત્રો, પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે છેલ્લી 17 ફેબ્રુઆરીથી તમે આ નૈતિક લડત આપી રહ્યા છો। કાલે રાત્રે તમારું એક સ્ટેટસ પર મૂકો એવું એક સ્લોગન આવ્યું હતું અને અમે ઉત્તર ગુજરાતમાં અને વ્યાયામ મંડળોમાં પણ અમે અપીલ કરી હતી કે ભાઈ તમે આ સ્લોગનને સ્ટેટસ પર મૂકો તમે। છેલ્લા ઘણા દિવસથી ઘણા વર્ષોથી આપણા ફિલ્ડને એ નજરમાં જોવામાં આવે છે કે ભાઈ આ લોકો કશું કરતા નથી। આ લોકો ફક્ત છોકરાઓને રમાડે છે, દોડાવે છે, પણ આ લોકોની કોઈ પ્રવૃત્તિઓ નથી। અમે આજે પણ સરકારમાં અમે ઋષિકેશભાઈ પટેલ સાહેબને, અગ્ર સચિવ સાહેબને અને બધાને મળીને આવ્યા કે સાહેબ અમારું ફક્ત રમતગમત અમે રમાડવાનું દોડવાનું કામ નથી કરતા, અમે સાથે સાથે ફિઝિકલ ફિટનેસ બાળકની જળવાય એના માટે જે આયામો છે આયામો પણ અમે કરાવીએ છીએ। અને એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસી જ્યારે આવી રહી છે ત્યારે એનઈપી એવું કહેતી હોય કે ભાઈ આ વિષયને ફરજિયાત બનાવ્યો અને એના સિલેબસ આપ્યા હોય અને ઇન્ડિયા લેવલે જો એનઈપી અને આપણને ગણતું હોય અને જો આ સરકાર આપણને આ રીતે આપણી આ નવી પોલિસીઓ બનાવીને 11 મહિને છૂટા કરી દેવાના અને 2100 રૂપિયા જેવી મામૂલી રકમ આપી કે જે 21,000 રૂપિયા જેવી મામૂલી રકમ આપી અને આપણને આપણું ભરણપોષણ ન થાય અને આપણી મજાક ઉડાડવામાં જે આવી રહી છે, હું સરકારશ્રીને અપીલ કરું છું, વિનંતી કરું છું અને જુદા જુદા જે આપણા મંડળો છે, વ્યાયામ મંડળો, એમને પણ અપીલ કરું છું। સાથે સાથે ક્રીડા ભારતી પણ હમણાં આપણું કામ કરી રહી છે। હું ક્રીડા ભારતીના હોદ્દેદારોને પણ વિનંતી કરું છું કે આવે આપણા સમર્થનમાં આવે। આપણે ગોધી ચિંતા માર્ગે આપણે આંદોલન કર્યું છે, સરકારને કોઈ નુકસાન થયું આપણો વિચાર પણ નથી। અમે સરકાર પાસે રોજગારી માગીએ છીએ, એ અમારી નૈતિક ફરજ છે અને સરકારને વિનંતી કરીએ છીએ કે જલ્દી આનું સોલ્યુશન લાવે। આ બધા શિક્ષકો જે શિક્ષકો કામ કરે છે એવું જ કામ કરે છે, એનાથી વિશેષ ઘણી બધી ડિસિપ્લિનનું પણ કામ કરે છે। તો હું સરકારને વિનંતી કરું છું કે જલ્દી આનો નિર્ણય લાવે અને જુદા જુદા આપણા જે મંડળો છે, અધ્યાપક મંડળો છે કે વ્યાયામ મંડળો છે, એમના હોદ્દેદારોને પણ અપીલ કરું છું। હું ફિઝિકલ એજ્યુકેશનની કોલેજોના જે હોદ્દેદારો છે એમને પણ વિનંતી કરું છું કે આપણા સમર્થનમાં આવે અને આપણું આ આંદોલન સરકાર જલ્દી સોંપડે એવી ભગવાન એમને શક્તિ આપે। અને તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન, તમે આ ફિલ્ડ માટે સારું કર્યું છે। અમારી નૈતિક ફરજ છે તમને સપોર્ટ કરવાની, અમારા થકી તમારા થકી અમે મોટા થયા છીએ। તમે જો ન રમ્યા હોત તો કાલ અમારી બી નોકરી ન હોત। આજે તમારી જો સેફટી નહીં હચવા તો આવનાર ભવિષ્ય આપણું આવનાર તમે જુઓ અત્યારે 20-20 વર્ષના 5-5, 7-7 વર્ષના બાળકોને એટેક આવે છે, ફિઝિકલ ફિટનેસ ઝીરો થઈ ગઈ છે, રમત ગ્રાઉન્ડથી મોબાઈલમાં જતી રહી છે। એ કાઢવાનું કામ ફિઝિકલ એજ્યુકેશનનું છે, આપણે બેખૂબી નિભાવીએ છીએ। સરકારને વિનંતી કરું છું કે જલ્દી આનો નિર્ણય લાવે અને આ તમને જે નિયમ મુજબ ભરતી થતી હોય એ ભરતી કરી રોજગારી આપે એવી હું સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું। તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ફરીથી જુદા જુદા વ્યાયામ મંડળોને અપીલ કરું છું કે તમારા સમર્થનમાં આવે અને તમે જે હોદ્દેદારો આ કામ કરી રહ્યા છે એમને પણ અભિનંદન આપું છું તમને બધાને। કારણ કે માગ્યા સિવાય તો માં પણ ખાવા હાલતી નથી, નિયમ છે, માગવું પડે। સરકાર આપણી મા બાપ છે તો સરકાર આપણું સારું કરશે જ એવી અમને શ્રદ્ધા છે, વિશ્વાસ છે। તો આપણા અત્યારે બધા આ સ્થાનેથી હું સરકારને ફરીથી વિનંતી કરું છું કે અમારું આ સોલ્યુશન જલ્દી લાવી રોજગારી આપી અને અમને કામ કરવાની તક આપે। જય હિન્દ, જય ભારત। અમે આજે ઋષિકેશભાઈને મળ્યા હતા, અગ્ર સચિવને પણ મળ્યા હતા। નહીં આપવી પડે આપણને
સરકાર પોઝિટિવ છે, સરકાર 100% આપણી વાત સાંભળશે. આપણે માગીને રોજગારી માગીએ છીએ, એ આપણી નૈતિક ફરજ છે. સરકારની પણ ફરજ છે આપણે રોજગારી આપવાની, અને 100% સારો માર્ગ આમાંથી નીકળશે. તમારા હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન, અને જો પણ જરૂર પડે તો અમે તમારા સમર્થનમાં છીએ જ. તમે એવું ન સમજતા કે તમારી જોડે કોઈ નથી. તમે અહીંયા બેઠા છો, પણ આની ઘેર ચર્ચા થાય છે. અત્યારે સોશિયલ મીડિયા માધ્યમ એવું છે, હું અહીંયા બોલું છું એ આખા ગુજરાતમાં સંભળાય છે, બરોબર? એટલે લોકોની લાગણીઓ દિવસે દિવસે વધશે, પણ આપણે ધીરજ રાખવાની છે. વધી ચિંતા માર્ગે આપણે આહવાન કરવાનું છે. તમારે કોઈ વસ્તુ જોતી હોય તો અમે તમને પ્રોવાઈડ કરવા માટે તૈયાર છીએ. અને હું ફરીથી બધા અધ્યાપક મંડળોને પણ, એ જે બીપીએડ કોલેજો ચલાવે છે એ મંડળોને પણ હું વિનંતી કરું છું કે જે આપણા સમર્થનમાં આવે એ લોકો, અને આપણું આજે આ લડત છે એ થોડી સ્ટ્રોંગ થાય, અને આપણને સરકાર જલ્દી આમાંથી નિરાકરણ લાવીને આપણે રિલેક્સ કરી અને રોજગારી આપે. આપણી શક્તિ હોય ના વેડફાવે, આપણી શક્તિ સ્કૂલોમાં વેડફાવે. બાળકોના ઉત્થાન માટે, બાળકોના જીવન માટે આપણે કામ કરીએ. આવું કામ અમને ગમતું નથી, એમ બેસવું ગમતું નથી. અમને મજબૂરીથી બેસવું પડે છે. અમારી શક્તિ આના માટે નથી. અમારી શક્તિ તો કોકના બેઠેલાને ઊભા કરવા માટેની છે. તો અમે બેઠેલાને ઊભા કરવા માટે, કામ કરવા માટે અમે ટેવાયેલા છીએ. અમે કોઈને બેસાડવા માટે ટેવાયેલા નથી. તો સરકારશ્રીને કેટલા વખત વિનંતી કરું, અનેક વખત, પણ મને વિશ્વાસ છે કે સરકાર આપણું સોંપડશે, આનો સારો માર્ગ આવશે. ધીરજ ખોતા નહીં. અને બીજા મિત્રોને કહેજો કે ભાઈ જે ઘેર છે એમને કહીએ ભાઈ આવો, સમર્થનમાં આવો. આજ તમે ભલે તમારા ઉંમર થઈ ગઈ હોય, હું એવું વિચારું મારે 5 વાર નોકરીના બાકી છે. હું એવું વિચારું કે ભાઈ કોલેજોમાં જગ્યા નહીં ભરાય તો એમાં શું થઈ જશે? હું તો સેફ થઈ ગયો ને. પણ જેના લીધે હું મોટો થયો છું, જે બાળકો મારાથી મોટા, જે બાળકોને મેં રમાડ્યા છે, જે બાળકો જે ભણીને તૈયાર થયા છે, એ પોતે શિક્ષક બનવા તૈયાર છે, એને જો હું નોકરી ના અપાવી શકું તો મારી નોકરી શું કામની? શેના માટે મારી નોકરી? એ પૈસો શું કામનો? બરોબર? એટલે અમારી નૈતિક ફરજ છે. અમને કોઈને કીધું નથી કે તમે આવો, પણ અમે છેલ્લા આ વિધાનસભા ચાલતું હતું વેઇટ કરી હતા કે વિધાનસભા પૂરું થાય એટલે આપણે આવેદનપત્ર આપીએ. અમે આજે આવેદનપત્ર આપ્યું છે. અમારી કોલેજોની પણ માગણીઓ કરી છે. કોલેજોમાં પણ જગ્યાઓ ભરાય, કોલેજોમાં આવી પરિસ્થિતિ ના આવે એના માટે અમે પહેલાં અમે ચીત્યા છીએ, બરોબર? અને આનું જલ્દી નિરાકરણ આવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. ફરીથી તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. આ સિવાય